અત્યારે રખડે જાઓ બધા ભાગદોડ કરવામાં. ને સામેવાળી છે ને ઘરે જવાની ઉતાવળમાં છે. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ ને. તે ભેહું ચારી છે, બધી ભેહું રખડે છે. નાચા બુડી આવી છે બોટી ખાણ ખાવા. એ હમણાં જે એકને દઈ દો એટલે બીજી હમણાં દોડીને આવશે આ ટબુડીઓ. ખાણ દઈ દેવાનું અને બની આપણી ભાગી ગઈ, એને હક ન થાય. આ બધાને જો આપણે ચાખી લે, ટેણી બધીને હિખાડી દેવાના છે એવા. કેમ કે આમાં હે ને થોડું ખાણ દીધા રાખે ને પાણી પડી જાય ને ત્યારે હે ને આવી બધીને ખાંડની લાલચ આપવાની. આ બધું નીકળી આવે એટલે પછી ધીરે ધીરે બધી નીકળતી જાય. જે વ્યાઈ ગયો હોય ને એ પછી ન નીકળે, કેમ કે પાવરો ખાઈ લીધો હોય, થોડો ઘણો લૂચો ખાઈ લે, એના હિસાબે છે ને પાછી ભાગવાનું કરે, પાણીમાં જ બેઠા રહેવાનું એટલે નીકળે નહીં. આ બધાને હાકે મેં કીધું પાડેડા નાનકડા બધા ગયા વર્ષના બધા હેવાણા છે. આ વર્ષના છે ને આજે આ ટબુડિયા એ બધા હેવાણા નથી થયા હજી. એ બધાને હેવાણા કરવાના છે પણ ધીરે ધીરે કરશું. કેમ કે આવા ટેણિયાને દવા જાવ ને આવડી ઊભી રહી જાય મોટી, ખબર પડી જાય. એને કાળું દેતી જાય છે બની તો પાછી આવતી રહી. કેમ કે બનીને હક નથી થતો. ઘરે જાય તો દેશની ખબર છે ખાવાનું, આની પાછળ આવવાનું. હા બાકી ઊભી રહી ગઈ છે ઓલી બધી. હા હા રાડો થઈ ગયા. જો એમાં જો પાડેડો ઘરે છૂટો હોય અહીંયાથી દોડીને ગઈ તો એના પાડેડાને ભેગો લઈને અહીંયા આવતી રહે. મોઢામાં ફીણ આવી ગયા રાડું દીધી. હા બનડો. હા 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 હવે અહીંયા જ આવશે, કેમ કે હવાણી એવી છે. જો ઓમ હેતા આવે ખાણ દઈ દીધું બસ. તો હાલો, કેમ કે આ આપણે નાનકડી હતી ને ત્યાંથી આપણે એની હેવાણી રાખી હતી ખાંડની. ત્યાં થેલી નહોતા ખીચામાં લઈ આવતા ખાણ હંતાડી હેવાણી કરવા હાટું બધી બેહનું. હાલો બટાલો, આ તો આપણી હેવાણા જ છે બધા. બધાને હેવાણ કરવા શીખાડવા થોડાક અઘરા પડે. એમાં જો મોટીઓ આવી જાય ને એટલે પછી એકબીજાને માયરા કરે ને આપણે ભાઈ લગાડે. એટલે મોટીને ખાણ ના દો, નકરા પાડેડાને જ દેવાના. મોટીને લાકડી બીવડાવી દેવાની. ત્યાં જો સાફ કરી ગઈ ખડ ઘણું બધું, કેમ કે બપોર પછી આપણે અહીંયા લઈ આવ્યા હતા. લઈ નતા આવ્યા આપણે, એ લઈ આવી દીધું હું, કેમ કે એની માર્ગેથી ભાગીને આવતી હોય કાંઈ ઘા. બાકી આમાં તો કુવાડીઓ જ છે. અત્યારે 4 પાંદડા થઈ ગયો. નવરા ખાલો પડી ગયો નદીનો. નકર તો શું છે કે અત્યારે આમાં પાણી જતું હોય એટલે વેન હાલી નીકળે. હવે જો જાય ધીરે ધીરે. આટા બુધિયા બધા હેવાણા છે. થેન્ક રહી. હાલો આગળ જમના. તો આપણે જમના છે બધી ધીરે ધીરે રખડે. આપણે જમના એ ગાભણ છે, એક જ છે અત્યારે. કૃષ્ણાનું રામ ભરોસે જો દેખી ગઈ. એકને ખાણ દઉં એટલે બધી દેખી જાય. હાલે એને દઈ દીધો, અહીંયા ગોતી લે. હવે ધન લેતી ઉપાડી લીધો. આવી લેજે. આપણે આમાં ઘેરામાં નથી જવું, આપણે રોડ ચડી જવાનો આ જૂનો. હાલો આપણે જમનાને 3-4 મહિના માથેથી ગયું ગાભણ છે. મંગવું આપણે એક નથી થતી, રિપીટ થઈ જાય. કાલે એવું લાગતું હતું ભાગ દોડ કરતી હતી. સંખ્યા તો જાય છે 90% લગભગ ગાભણ ન હોય, કેમ કે 1.5 મહિનો જેવું થઈ ગયું છે. જાડા મરનો ઢગલો કરે ને પછી આછા મરનો ઢગલો કરતી હતી.
2 દી આછા મર દેખાતા હતા. રામ ભરોસે ખબર નથી પડતી કંઈક અભણ નીકળે કે ન નીકળે. ને હવે જે ડૉક્ટર આવે છે એ ડૉક્ટર જ બદલાવી નાખો છે, કેમ કે ડૉક્ટર સાહેબ જે અમારે કાઢ્યું એને પહેલાં આપણે ગોરીને મુકાવ્યું હતું. 2 ફેરે ડોઝ મુકાવ્યા હતા. ગોરીને એક દી સાંજે મૂક્યું હતું અને બીજો પાછો બીજે દી ના બપોરે મૂક્યો ને બીજે દી બપોરે પાછું મૂક્યું. તોય ગરમીમાં એટલી ને એટલી રહી અને તોય પાછી રિપીટ થઈ ગઈ હતી. તો એના પછી બીજા ડૉક્ટરને બોલાવીને એનાથી મુકાવ્યું તો કાયદેસર માની ગઈ. આ વખતે પણ આપણે એ જ કરવાનું છે. ધીરે ધીરે ચડતા ચડતા આવે. રતોડીનો આપણે કહી દો બીજાનો તો ના જ પાડી દઈએ સીધું કે ભાઈ કાચી છે થવા ના દેતા, એ કાંઈ વાંધો નહીં થવા દે. હવે આપણે જો અહીં બેહું ને હવે આ બેહું જો બધી ધીરે ધીરે બગીચામાં ચડતી જાય ઉપર. આપણી છે ને એક આને 10 મહિના જો તારીખ લગભગ આજ પૂરા થાય આજ કા કાલમાં બની પાછળવાળી ચીચીની ને આપણી બીજી એક ખડેલી છે જે આ બાજુ છે, એને પણ કમ્પ્લીટલી 10 મહિના પૂરા થવા આવ્યા છે. તો આપણી કૃષ્ણા છે જો કે આચરમાં છે ને ઈતેડા ચોટી ગયા છે. એને જેને દૂધ પીવાની ત્રેવડ ન હોય ને એ આવું હોય કે વધારે નહીં અડવા દઈએ. જોઈ લો ઈતેડા મોઢા ઉપર ઈતેડો ચોટીને પડ્યો છે. આપણે ધ્યાન જાય ને એટલે આપણે સીધો ઉપાડી લઈએ. છે ને લોહી પીવાવાળા આવા પણ હોય. આચર બગાડી નાખી દે પછી, કેમ કે એકને એક જગ્યાએ રહીએ ને જી. આ આચરમાં છે ને 3-4 જગ્યાએ બેઠા હતા અને મોઢા ઉપર બેઠેલા હતા. એવું નથી કે મોઢા ઉપર નહોતા. તો બધા આચરમાં આપણે ગાયો શાંત સ્વભાવની રહે ને એટલે વાંધો ન આવે, કાઢી લઈ. હું તો આગળ નીકળી ગઈ. આવી ઈતેડા હોય ને એટલે દેખી જાય ને એટલે પૂરું આપણે, કેમ કે આ કાઢવા દઈએ એનો વાંધો ન હોય, એવી જ બેહવા દઈએ આચર ઉપર. નકર તો આચરને અડવાય ન દઈએ. ગાયું હોય ભેહું હોય જે ગાભરું ખાયેલું હોય આપણે ટેવ પાડી હોય કે ભાઈ હાથ ફેરવતા રહીએ ધીરી પડી જાય ટેવ પડી જાય એ વાત જ ખોટી. આ ગાયો તો શાંત સ્વભાવની હોય અડવા દઈએ. ભેહું અડવા જાયજો રત મારીને ક્યાંય નીકળી જાય. પણ બનીને આપણે જવું છે ઘરે. હવે કંઈ આપણે ચક્કર મારતા આવી ઘડીક વાર, કેમ કે ટાઈમ પાસ તો કરો ને આપણે. આપણો ભાઈબંધ મોટો છે જો ખાવા છે તો કોક આપણે સારો ભાઈબંધ દેવું વાળા નીકળશે એના કે સારો હશે પાડો તો હાટામાં બદ લઈ લે. હું હા એને આપી દેવાનો, આપણે હાટામાં લઈ લેવું એના આગળ સારો પાડો હોય તો આપણે પડ્યો થઈ જાય. કેમ કે આ પાડો આપણે કામનો નથી ભાઈ, કેમ ખબર નાના પાડેડા બધા એના બે ભાઈઓ બેનું જ થાય બધી, કેમ કે બાપ એક છે. અને આવું ઘણા ભાઈ ભેહું લઈને આવતા હોય ને બહારથી ગમે તે આપણે આવીને એમ પૂછે ભાઈ કે તમે 3 વર્ષે પાડો કેમ કાઢી નાખો? આવો 700 પાડો સારો હોય તો તમે કાઢો કેમ? કાઢવું પડે, કેમ કે પાડો કાઢવાનું કારણ એ છે બાપ દીકરી થાય. બાપ દીકરીનો સંબંધ અમારા માલધારી જ્યાં સુધી ખબર પડે ને ત્યાં સુધી બાપ દીકરીનો સંબંધ ન થવા દઈએ. બીજા વાળાને જો કે ના થવા દઈએ તો અમુકને ખબર ન હોય થઈ જાય. આપણે જો આ પાડો લીધો તો આપણે આ પાડાને ક્યાં આપણે કે વહેલો છે નહીં. હવે આનો વહેલો તૈયાર થઈ જાય આવશે એટલે 3 વર્ષ પછી આને પાછો કાઢી નાખશું. કેમ કે 3 વર્ષ આને રાખવાનું તો 3 વર્ષ પછી કાઢી નાખવાનું. એટલે 3 વર્ષે પાડા બદલાવા જ પડે. ગમે એવો ભલે ને તમારા પસંદનો પાડો હોય એના જોઈએ કે પાડો શાંત ન હોય એ પાડો દેવો જ પડે. જો કે અમુક નથી દેતા તો એ શું કરે કે અલગ રાખે બધા માલથી, કેમ કે એને ખબર પડતી હોય જે મોટી ભેંસો હોય ને એને થવા દેવાના, બાકી નાનકડી ભેંસ ખડેલાને એને નહીં થવા દેવાના, કેમ કે એની દીકરી થતી હોય ને એને એક નહીં થવા દે એટલે અલગ રાખશે. પણ એ પછી ચાકરી અલગ રાખવી પડે એની.
આપણે પણ જ્યાં હતા અનવરે આને કાઢી નાખવાનો, ભલે ગમે એવો સાંજ સ્વભાવ હોય પણ ન હાલે. અને પછી બાંધો પાડો પોહાય નહીં, કેમ કે બે પાડા ભેગા રહીએ નહીં, આ રહીએ એટલે મસ્તી એના મૂડમાં જ હોય. આપણે આના ભેગા જ કરશું, થોડોક મોટો થાય ને પછી ખબર પડે. તે હું ચેક કરતો થઈ જાય ને પછી ખબર પડી જાય કેવો શાંત સ્વભાવનો છે ને કેવો ગુસ્સાવાળો છે. જોકે ત્યારે તો ગુસ્સો ન કરે, ફૂટવાની તૈયારી થઈ જાય ને પછી પાડા ગુસ્સા કરવાનું કરે થોડુંક. સામેવાળો બીન નીકળી ગયો તો વાંધો નથી, નકર બાજવાને ચાલુ. હવે આગળ બે હું લઈને જઈ. વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો. જય માતાજી બધાને.